હું ખરાબ કર્યું તો ખરાબ હું કર્યું બેન આમ રહ્યો આમ આવતો રહ્યો મારો નહીં આમ આવતો અમે મારડિયા દર્શના છે. અમે લોકો રામ પાર્કમાં શેરી નંબર 2 માં રહીએ છીએ. અમે ઘરની ઉપર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશવાળા નામના ભુવાજીને સંપર્ક કરેલો. એની ફી હતી 5100 રૂપિયા અને અમને આ તકલીફ છે એ એમ કરીને અમને 40 થી 45 હજારમાં ઉતારેલા છે. અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી લૂંટ કરી છે. અને તમે પૈસા કેવી રીતે દીધા? 2-3 વાર ગૂગલ પ્લે કરેલા છે, 1-2 વાર રોકડા દીધેલા છે. એ રીતે આપણે તમારી પાસે હતા કે તમે કઈ વસ્તુ વેચી? અને અમારી એક રિક્ષા પણ હતી ઘરની, વેચીને અમે રૂપિયા આપેલા. અમે છે ને વ્યાજના દરજામાં છીએ, રોજ વ્યાજ ભરીએ છીએ. એના હિસાબે અમે વ્યાજના ચક્કરમાં પણ પડી ગયા. સારું થઈ જાય પણ કઈ સારું કર્યું નહીં અને હાથ ઊંચા કરી દીધા છે. અત્યારે કઈ જવાબ આપતો નથી. પૈસા પરત માગવાનું કીધું તો કે તમારા થાઈને કેસ કરો, અહીંયા કેસ કરી લે ધમકી આપે છે. અને રોડ ઉપર આવીને એના ભાઈને બધા ધમકી મારે છે કે હવે ક્યાંય ઘરે આવ્યો તો તારા ટાટીએ ભાંગી નાખશું ને કાં ઘરે આવીને પૈસા લઈ જાય ને એવી ધમકી મારે છે. એટલે આવા ભૂવાથી બહુ દૂર રહીએ એવું મારું પબ્લિકને કહેવાનો મતલબ એવો છે કે કોઈ એવા ભૂવા પાસે જાતા પહેલાં 7 વખત વિચાર કરજો. પ્રોબ્લેમ છે. એ રીતે આ ભાઈ અમને લૂંટી લીધા છે બધી રીતે. 45 થી 50 હજારમાં ઉતાર્યા છે. કમાઈને અમારે એને જ દેવાનું. એટલે પણ તમે દાણા જોવા પછી શું કર્યું? દાણા જોડાવ્યા અમે. એની પહેલા શરૂઆતમાં અમે મળ્યા હુડકો ચોકડીએ તો કે અમારે આજે માંડવામાં જવાનું છે કે અમે અત્યારે બેઠક નહીં કરીએ, કાંઈ વાંધો નહીં. અમે એ રીતે એને કીધું તો કે કાંઈ વાંધો નહીં, કે બેઠક અત્યારે ન કરો તો કાંઈ વાંધો નહીં, અમે કાલે તમને ફોન કરીએ. સવારે 11:30 મારા હસબન્ડમાં ફોન આવ્યો. પેલા મારા હસબન્ડ એને ફોન કર્યો કે મહેશભાઈ આ રીતનું છે કે ક્યારે આપણે બેઠક ગોઠવવી છે. તો કે કાંઈ વાંધો નહીં, કે આપણે અત્યારે બેઠક નહીં, હું સાંજે ફ્રી છું, સાંજે આપણે બેઠક કરી. મારી ઘરે આવ્યા 5100 રૂપિયા ફી લીધી એને.